આ જો ભાઈ લુસાડા સ્ટેટ હાઈવે છે હો ભાઈ, મેંદરડા સાસણ તાલાળાનો. હા જોઈ લેજો આની હાલત. પછી જો ભાઈ આ રાજા સાહેબ વખતનો પુલ બનેલો છે લુસાડા મેંદરડા સ્ટેટ હાઈવે ઉપર, અને હજારો વાહન નીકળે છે. ગંભીરા જેવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે થઈને આપણે આ વિડીયો બનાવીએ છીએ, અને લોકોની સુખાકારી માટે. પૂરેપૂરું જોજો. એક ખટારો ઘરી ગયો છે ને એ તમને બતાવું. આ રેલવે ફાટકની બાજુમાં જ છે. સલામતી માટે થોડાક પથ્થર મૂકવામાં આવ્યા છે ને જો આ પુલ છે, આ હાલત છે. જો આ ભાઈ 3 વખત રોડ બન્યો પણ પુલ નથી બન્યો, ને હજારો વાહન આવક જાવન કરે છે. આ લુસાડા વંથલી મેંદરડા સ્ટેટ હાઈવે કહેવાય, ખોખડા ફાટકથી. અને આ સાસણ તાલાળા ઉનાનો બધો ટ્રાફિક અહીંથી નીકળે છે, ને આ પુલ ગમે તે ધરાશય. ગંભીરા જેવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તંત્રને જાણ કરવામાં આવી છે. આ માન્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડલિયાનો મત વિસ્તાર છે. અરવિંદભાઈ લાડાણીને આગળ આપણે ટેલિફોનિક વાત કરી છે. રોડના સાહેબો હારે ટેલિફોનિક વાતચીત થઈ ગઈ છે. આ પુલનો પ્રોજેક્ટ મુકાઈ ગયો છે. ટૂંક સમયમાં દિવાળી ઉપર આનું રેવેદન કાઢીને આ પુલ બનાવવામાં આવશે, નકર ગંભીરા જેવી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. ડાંગર લુસાડા, આ છે લુસાડા મેંદરડા તાલાળા સાસણનો સ્ટેટ હાઈવે. ખોખડા ફાટકથી લુસાડા સુધીનો સ્ટેટ હાઈવે બનાવવા માટે સરકારે 22 કરોડ રૂપિયા મંજૂર કરી અને રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ બધા પુલ બનાવવામાં આવ્યા હતા, પણ રેલવે ફાટકની બાજુનો પુલ બનાવવામાં આવેલ નથી. જર્જરિત હાલતમાં છે, અને ગંભીરા જેવી પરિસ્થિતિ ન થાય અને નિર્દોષ માણસનો જીવ ન જાય એના માટે આપણે કાર્યપાલકશ્રીને રજૂઆત કરેલી છે. તો કાર્યપાલકશ્રીના અધિકારીઓના સાથ અને સહકારથી આ રોડનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે, અને પુલનો નવું બનાવવા માટેનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે. અત્યારે એક ટ્રક ખૂટી ગયો છે સ્ટેટ હાઈવે માટે, એના કાઢવા માટે થઈ અને કાર્યપાલક ઇજનેર સાહેબે એક ક્રેન મોકલાવી અને ટ્રકવાળા પાસેથી 1 રૂપિયાનો ખર્ચો કર્યા વગર આપણે એનો ટ્રક કાઢી આપવામાં આવેલો છે. અને અત્યારે રોડ ખુલ્લો કરીને ચાલુ કરવામાં આવેલો છે, અને દિવાળીએ નવો રોડ બની જાય એને માટેની કાર્યવાહી ચાલુ છે. જય ભારત.